એટલે કે ઇનિતાબેન. તો અમે 3 જણા આ રીતે એક પાત્ર ભજવી રહ્યા છીએ અને દીક્ષિતભાઈ ઠક્કર એ અમારા ઘરે અમને મળવા આવી રહ્યા છે. તો આ પ્રકારનો એક સીન છે કે જેમાં અમે કંઈક એક અગત્યનો મેસેજ પાસ કરવાનો વિચારી રહ્યા છીએ. તો હવે મારા નાની છે, હું છું અને મારી દીકરી છે. રવિવારની બપોર છે, તો એક રસપ્રદ સંવાદ શરૂ કરીએ. સંગીત, ગયા રવિવારે અતુલ દાદાના ગરબામાં કેવી મજા પડી ગઈ ને, અને એમાં અતુલ દાદા જ્યારે ગાય ત્યારે તો કેવી મજા પડે. જાણે શ્રાવણમાં પણ ફાગણ હોય ને એવી આપણને અનુભૂતિ થાય. અને આપણું ગમતું ગીત કયું? લાલા 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 રંગ પેલા કિશોરાનો સર સર અંગ પતરાયો, ઋતુમાનો રાજા તેરો ફગરે આંગે આવી અને તેલો લહેરાયો, ચારે ગોર ઘૂમતારે લહેરે ચિકારી ગોળીનો ગુલાલ રચાયો, સરે રંગ છૂટે લાડકે લાડ લૂટે ઉરમાં ઉમંગ છવાયો રે આયો, ફાગણ ફોરામ તો આયો, આયો રે આયો, ફાગણ ફોરામ તો આયો. અરે આયો રે આયો, જો બેલ વાગી, જો કોક આવ્યું. એ આવો આવો દીક્ષિતભાઈ, કેમ છો? આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શુભમ ભવતુ. શુભમ ભવતુ. કેમ છો દીક્ષિતભાઈ? આજે કઈ તિથિ ધોરણ છે દીકરા? હા, એ જરા જોઈને લ્યો ને ખબર પડે. અચ્છા. લ્યો, આજે તમારે હવે ઉપવાસ. તમારે શું ખાઈશું? અરે ખાવા તો બેન આપણે ખાશું, પછી પણ મને આશ્ચર્ય એ થાય છે કે આટલી સરસ સંસ્કારી છોકરી, કોઈ મહેમાન આવે છે ફર્સ્ટ ટાઈમ, પગે લાગે છે અને તમે એની તિથિ તોરણ જોવાનું કહ્યું. હું તો શોક થઈ ગયો છું. શું તમે બધા શોક થઈ ગયા છો? આનો કઈ રાસ કહેશો બેન? એમાં એવું છે ને કે હવે જેમ તમે સાંભળ્યું કે ભાઈ આજે શ્રાવણ મહિનાની એકાદશી છે, બરાબર, પણ હવે કદાચ તમે એને એમ પૂછો કે ભાઈ તને ખાલી શ્રાવણ મહિનો જ ખબર છે, કહો જોઈએ. લાગતું તો નથી, પણ ટેસ્ટ કરવા દઈએ, બરાબર? પૂછો. બેટા શારદી, શું લાગે તને? કાર્તક છે, માક્ષર છે, પોષ છે, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. હલો હલો હલો. શબ્દો નહીં તો એક વાત કહું, મને પોતાને આ 12 મહિનાના શબ્દો ખબર નતા, મહિના ખબર નતા. વાહ બેટા વાહ, સરસ. એટલે આમાં કેવું છે દીક્ષિતભાઈ કે અમે જ્યારે પણ, તમને ખબર જ છે કે મારા વાર તહેવારે હું જ્યારે પણ લેખ લખતી હોઉં ને ત્યારે હંમેશા હું શાનવીને પણ સાથે સાથે એ યાદ દેવડાવ્યા કરતી હોઉં કે ભાઈ આજે એકાદશી છે. અને ઘણીવાર તો તમે માનશો, હવે તો એ ચંદ્ર જોઈને કહી આપે છે કે શાનવી, ચંદ્ર જોઈને તમને શું કહે છે, આજે શું છે? આજે પૂનમ છે અથવા કે આજે અમાસ છે. એટલે એને પૂનમ અને અમાસની પણ સમજણ આપી છે. બહુ સરસ, બહુ અદ્ભુત. મને બહુ ગર્વ થાય છે કે મને આજે આવા પરિવાર, સરસ પરિવાર સાથે મને મોકો મળ્યો બેસવાનો અને સાની સાથે. તો સાની તને ગુજરાતી સંભળાય છે, તું બોલે છે સરસ આટલું બધું, બરાબર? તું આઈ એમ શ્યોર તું લખતી પણ હોઈશ અને વાંચતી પણ હોઈશ. એના વિશે કંઈ કેવું છે તારે? હા, એને મેં લખતા વાંચતા બધું જ શીખવાડ્યું છે. અને શરૂઆત મેં એના બારાક્ષરીથી કરી હતી. એને આખો લગભગ 2 વર્ષની હતી ને ત્યારથી આખો કક્કો બોલે છે અને પછી તો આખી બારાક્ષરી મેં લખાવી પણ ખરા. એટલે એ તો છે જ છે. અને એક જ મિનિટમાં આપણો મેસેજ આવ્યો. શાનવી, તારા પપ્પાનો મેસેજ છે, જરાક જોતો. એ પૂછે છે કે મસાલિયામાંથી શું નથી. હવે આ છોકરાઓને ક્યાં આવા બધા નામ ખબર હોય? દીકરા, તને ખબર છે મસાલીઓ? હા મમ્મા, રાઈ છે, જીરું છે, ઓ ખાલી તમાલપત્ર હવે થોડું, બાકી હળદર અને મરચું તો છે. જો આવું છે. હવે હું એક સીધું વાત તમને કહું. હવે બધાની જેમ મારી પાસે પણ 24 કલાક જ હોય છે, બરાબર, પણ જ્યારે હું રસોઈ કરતી હોઉં છું ને ત્યારે શાનવી મારી સાથે હોય છે અને હું એને દરેક વખતે મસાલામાંથી રાઈ, જીરું, હિંગ, અજમો, તમાલપત્ર જે કંઈ પણ હોય ને એ બધું એને હું રોજ યાદ કરાવડાવું છું. આ ખરેખર આ પણ મને મારા ઘરે તો જરાય ખબર નથી. જો મારી વાઈફ મને પૂછે કે ભાઈ જીરું શું, આ શું, આઈ વુડ ગો બ્લેન્ક કમ્પ્લીટલી. મને એકદમ જ બ્લેન્ક થઈ જાઉં. તો બેટા એક સવાલ પૂછું તને, તારું મનગમતું શાક કયું? મને ભજીયા ગમે છે અને દૂધી ગમે છે, રીંગણા પણ બહુ ગમે છે. વાહ, બહુ સરસ. તો કથરોટમાં રોટલી એ બનાવે? ન હોય એટલે કઠોળ શું એની ખબર છે? શું ખબર? ઓ માય ગોડ. અખરોટ એટલે અખરોટ? અખરોટ એટલે અખરોટ. અખરોટ? ના, અખરોટ નહીં. તને નાનીએ શીખવાડ્યું છે ને. ઓ હા, જેમાં આપણે
બહુ સરસ. જો અખરોટનું નામ લીધું બેટા એટલે મને એક પ્રશ્ન થાય છે. મને તું 5 નામો, કોઈ ફળના 5 નામો કહીશ ગુજરાતીમાં? હા, કેરી છે, કેળું છે, સફરજન છે, નારંગી છે, મોસંબી છે. અદ્ભુત અદ્ભુત. ચાલ આપણે એક રમત રમીએ. તને હું અંગ્રેજીમાં શું પૂછું? કલરનું નામ પૂછું? હા. ચાલશે? ઓકે. અમે શું કર્યું છે? કાળું, ઓકે. નાની માએ? લાલ, ઓકે. મમ્મીએ? લીલું, ઓકે. બ્લુ? આસમાની. ઓ વાવ, વેરી ગુડ. ભાઈ, તમે સિડનીમાં આવ્યા છો કે ચંદ્ર પર આવ્યા છો? આટલું બધું ગુજરાતી ભાષામાં આશ્ચર્ય થાય છે તમને? બેન, ખરેખર મને એવું લાગે છે કે કદાચ હું ભૂલથી ગુજરાતમાં જ આવી ગયો છું અને એવું આટલું સરસ ગુજરાતી બોલે છે. અમે આ સાંભળ્યું છે કે મોરના ઈંડાને ચિતરવા ન પડે અને તમે વૈભવીબેન તમે જે કીધું એ પ્રમાણે બધા પાસે 24 કલાક છે, પણ મને નથી લાગતું કે મેં કદાચ મારા છોકરાઓને કે સિડનીમાં રહેતા છોકરાઓ આટલું સરસ ગુજરાતી બોલતા હોય, વાંચતા હોય, લખતા હોય. આ તો એવું થયું ને બેન કે આપણે PR વાળા બધા હોલ્ડર ઓસ્ટ્રેલિયા આવવા માટે IELTSની એક્ઝામ આપી છે બધાએ, બરાબર? રીડિંગ, રાઇટિંગ, બોલવાનું અને લખવાનું. આવતીકાલે સમજો વિચાર કરો, મોદી સાહેબ ગુજરાતમાં એન્ટ્રી મારવા માટે ગુજરાતી લેંગ્વેજ માટે IELTSની એક્ઝામ કાઢે તો આ છોકરી નંબર 1 આવે. અદ્ભુત અદ્ભુત. અને આ વાક્ય સાથે સાહેબની નર્મદની એક પંક્તિ યાદ આવે છે જે આપણે બધા આપણા પેમ્પલેટમાં જોઈ જશે કે એ વિચારી મારી ગજ ગજ ફૂલે છે છાતી, એ વિચારી ગજ ફૂલે છે મારી છાતી કે હું, મારી ભાષા, શાનવી, આ પરિવાર અને આપણે સૌ છીએ ગુજરાતી. એક તમે જે વાત કરી ને કે ભાઈ બધા પાસે 24 કલાક જ છે, તો હવે તમે જે મને સૌથી પહેલા તમે મને પ્રશ્ન પૂછો ને કે આનું રહસ્ય શું, તો હવે હું તમને એનું એક નાનકડું રહસ્ય કહી દઉં કે એક તો જેટલા પણ ઘરમાં દાદા દાદી નાના નાની અહીંયા છાશવારે વિઝિટ કરતા જ હોય છે, બરાબર? હું પણ એટલી નસીબદાર છું કે અમારા નાની પણ અહીંયા વર્ષોથી આવજા કરે છે. હવે એ તમે માનશો, અમે જ્યારે ખરો કે જમીને અમે બહાર વોક કરવા જઈએ તો નાનીએ એને ટેવ પાડી છે કે તારે મારી સાથે દરેક વખતે વારાફરતી પ્રાણીઓના, પક્ષીઓના, ફળના, ફૂલના, શાકભાજીના, રંગના આ બધા નામની એ લોકો જુગલબંધી કરે, બંને જણા વારાફરતી. હું ઇંગ્લિશ શીખું જ નહીં ને. એટલે એને નાની સાથે ના છૂટકે ગુજરાતીમાં બોલવું જ પડે, જાય ક્યાં. ક્યાં વાત છે, ક્યાં એ વાત છે. શાનવી જો તો પેલી બિલાડી ઘર ભાડી ગઈ છે. કબૂતર અને પોપટ પણ ઉડી ગયો. પક્ષીઓના નામ, પશુઓના નામ, તમને ફળોના ખબર નામ. છે પોપટ એટલે શું? આ ઓડિયન્સમાં પૂછો તો પોપટ કોણ જવાબ આપશે? કેવો હોય? કોણ જવાબ આપશે? ગુડ ગુડ, વેરી ગુડ. એટલે આવું છે દીક્ષિતભાઈ કે બધા પાસે સમય તો સરખો જ છે, પણ અમારો આ એક પ્રયત્ન હોય છે. હું દરેકને એક નમ્ર વિનંતી કરીશ કે તમારા બાળકોને સતત તમારી સાથે, ભલે તમે રસોડામાં કામ કરતા હો તો તમે રસોડાના એને તો વાસણોની પણ, જેમ એના નાની એને કથરોટ, સાણસી, તપેલી બધું જ એને ખબર છે, મસાલાનું બધું એને ખબર હોય. બહાર જ્યારે નાની સાથે કે મારી સાથે વોક કરતી હોય તો અમે પ્રાણીઓ, પક્ષીઓને આવા બધા નામ કહીએ અને હું એને લખવા બેસાડું, એને તિથિ ધોરણ વાંચતા શીખવાડ્યું છે. બહુ સરસ, બહુ એટલે બધાને મારી વિનંતી છે કે તમે ઘરે રહીને થોડુંક જો તમારા બાળકોને ભાષા માટે ધ્યાન આપશો તો આની એક્સેન્ટ તમને ખબર છે શરૂઆતમાં શાનવી પહેલા કેવી રીતે બોલતી હતી? તારું પેલું ફેવરિટ મૂવી શું બોલતી હતી? અવતાર, બરાબર? અને હવે શું બોલે છે? અવતાર. તો આટલો જ ફરક હોય છે કે છોકરાઓ સ્વાભાવિક અહીંયા અંગ્રેજી માધ્યમમાં ભણવાના, તો આપણે એ લોકોને સાચા આપણા પ્રોનાઉન્સિએશન શીખવાડીએ. તો શું કહેશો દીક્ષિતભાઈ છેલ્લે? બિલકુલ બિલકુલ બેન, તમે જે વાત કરી એના પરથી મને મારું બાળપણ યાદ આવી ગયું કે મારા મમ્મી જે છે, તમે કહેવાય ને રસોઈ કરતા કરતા કે ઘરમાં એમ કેઝ્યુઅલી શ્લોકો, સ્તોત્રો બોલતા હોય અને અમને ક્યારે પઠન થઈ ગયું હતું અમને ખબર, મને યાદ નથી આવતું કે પુસ્તક વાંચીને કંઈ યમનાષ્ટક કે આપણે કોઈ પણ સ્તોત્ર બોલ્યા હોઈએ. આ મને સાંજમાં જોઈને મને બહુ જ ગર્વ થાય છે. સારું થયું દીક્ષિતભાઈ તમે આવ્યા ઘરે. મિત્રો, જો ગુજરાતી શીખવાડતા રહીશું તો લિફ્ટમાં એવું કોઈ બાળક નહીં મળે જે આવીને કહેશે that dark color ball went into river and then he went and bring the ball. એ કહેશે મારો કૃષ્ણ કાનુડો આવી ગયો. તો બસ એટલો જ મેસેજ છે ગાલા તરફથી. ગુજરાતી બોલતા રહો, જીવતા રહો અને શીખવાડતા રહો. આભાર.